પરિવારે પોતાની બેદરકારીએ 1,16,000 રૂપિયા ગુમાવ્યા છે। હોટલમાં જમવા ગયેલા પોપટ દુધાતે ભૂલથી પૈસા બીજાના મોપેડમાં મૂકી દીધા। પોતાના બાઇકમાંથી પૈસા કાઢીને દીકરાના મોપેડમાં મૂકવા ગયા હતા। એક સરખી 2 મોપેડ હોવાથી બીજાના મોપેડમાં પૈસા મૂકી દીધા। ઘરે ગયા પછી પૈસા ન મળતા દુધાત પરિવારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મોપેડ ચાલકની શોધખોળ કરી છે। મોપેડ ચાલક પાસેથી 1,16,000 રૂપિયા લઈને પોલીસે મૂળ માલિકને પરત કર્યા હોય તેવો આ કિસ્સો છે તે સામે આવ્યો છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, વરાછામાં એક પરિવારે પોતાની બેદરકારીએ 1 લાખ રૂપિયા ગુમાવ્યા હોય તેવી વિગત સામે આવી, શું ઘટના? બિલકુલ, સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક જે વ્યક્તિ છે તેની બેદરકારીના કારણે 1.16 લાખ રૂપિયા તેણે ગુમાવ્યા। પોલીસની સતર્કતા અને સજાગતાને કારણે તેને આ 1.16 લાખ રૂપિયા એટલે પરત મળી ચૂક્યા છે। જે રીતે અત્યારે જાણવા મળ્યું છે કે આ એક પરિવાર જે છે તે હોટલમાં જમવા ગયો હતો અને મોટા વરાછામાં રહેતા પોપટભાઈ દુધા જે પરિવાર સાથે જમવા ગયા હતા અને પોપટભાઈએ પોતાની બાઇકની ડીકી એટલે મોપેડ જે આવે છે તેમાંથી એ રૂપિયા કાઢી દીકરાની મોપેડમાં મૂકવા ગયા હતા। જોકે બાજુમાં જ એક સરખી મોપેડ હોવાથી તેને ભૂલમાં બીજાની મોપેડની ડીકીમાં આ રૂપિયા મૂકી દીધા હતા અને આ વાતની તેમને જાણ જ નથી। જોકે તેઓ ઘરે પહોંચ્યા અને ઘરે જયારે ડીકી ખોલી ત્યારે અંદરથી રૂપિયા ના નીકળતા તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। શરૂઆતમાં તો તેમને એવું જ લાગ્યું હતું કે તેમના ડીકીમાંથી તેમના જે ગાડી છે તેમાંથી કોઈ રૂપિયા ચોરી ગયું છે તે રીતની એમને ફરિયાદ કરી હતી। જોકે સીસીટીવી ચેક કર્યા તો ખબર પડી કે તેમને તેમની મોપેડમાં નહીં પરંતુ અન્યની મોપેડમાં આ રૂપિયા મૂક્યા હતા અને મોપેડના નંબરના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને મોપેડ ચાલકને પણ ખબર નહોતી કે તેની ડીકીમાં કોકે આ રીતે રૂપિયા મૂક્યા છે। જોકે જાણ થતા તાત્કાલિક એ વ્યક્તિ જે હતો અજાણ્યો મોટર ચાલક તેને પણ પોલીસનો સહકાર આપ્યો અને તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે આવીને તેને તેના તમામ રૂપિયા જે છે તે પરત કર્યા હતા। એટલે એક વ્યક્તિની બેદરકારી અને ભૂલ, બીજી તરફ પોલીસે તેની સતર્કતાને કારણે આ રૂપિયા જે છે તે પરત આપવામાં સફળતા પાડી છે અને તેના કારણે જે મૂળ માલિક એટલે કે અરજદાર હતો તેમાં પણ ખુશી જોવા મળી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।